હું હોશિયારી કરતી નહીં હો. હું ડરતો નથી કાયદાથી, પણ તારા જેવી સુંદર ચોરીથી જરૂર ડરું છું, કારણ કે તારા આંખોએ મારા દિલની ચોરી કરી લીધી છે. વાહ, ગૂગલ મેપ વાળાની પથારી પાડ નાખશો આ લોકો, એવું પણ લાગે છે. આપ તો શરમ તો કરી જા, પેલા વાત તો પૂરી સાંભળ કે હું છે. ખબર છે મને, ટેન્શન ન લે, મેને દેખા હે. લીલા ભાઈ સાહેબ, ભૂલ થઈ હોય તો કહી દો તમે જયભાઈ. સો હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો, કેડો હાલ કે સકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. ને વાગ્યા છે બપોરના 11:30, સવારના બપોરના છે ગણો, બરાબર. ને ક્યાં ગયું પેલું, ક્યાં ગયું પેલું, કોણ કે વિચાર, કોની વાત કરતો છું? વિચાર, બાડું નહીં, પેલું બાડું આવ્યું. હા, બાડું. હું હોશિયારી કરતી નહીં હો. હા, બૈડા ફાટી ગયા, બાડીના બૈડા ફાટી ગયા. હું નથી, હું પાડો પડ્યો. અરે તારા વિશે પાડો પડ્યો પાલકમાં ફરી પડ્યો તો. આ તો નવરી છે, જેમ કરવું એમ કર. તાર બાજુમાં સ્વિચ છે, બૂમો ના કર ખોટે ખોટી. ચલો, આ તો નવરી છે, મારે જવું પડશે તાર દુકાને. લેટ્સ ગો. બહુ ખતરનાક વસ્તુ જોવા મળી છે મને, ખબર નહીં બાબુ શું છે આ. હું ડરતો નથી કાયદાથી, પણ તારા જેવી સુંદર ચોરીથી જરૂર ડરું છું, કારણ કે તારા આંખોએ મારા દિલની ચોરી કરી લીધી છે. વાહ, આ કોનું દિલ ચોરાયું છે? જરાક તારું હે, ઓય તારું ચોરાયું છે? હા, તમારા દિલની ચોરી હે જાડુ કે ઉપર છે મારે ઘેર. એમ લાગે છે કે દિલ ચોરાઈ ગયું છે, હવે કમ્પ્લેન લખાવી પડે એમ છે તમારે કે. એવું છે તો કેવું પડે ને જાડુ, મારે કઈ દેવું પડશે. હવે આવો તમે. હું શાયરીઓ લગે છે, ફરી વાંચવી પડશે. હું ડરતો નથી કાયદાથી, પણ તારા જેવી સુંદર ચોરીથી જરૂર ડરું છું, કારણ કે તારા આંખોએ મારા દિલની ચોરી કરી. બીજી મસ્ત છે, હું તો જીપીએસ વગર પણ તારા દિલ સુધી પહોંચી જઈશ. બસ એકવાર તું એલાઉ લોકેશન કરી દે. ગૂગલ મેપ વાળાની પથારી પાડ નાખશો આ લોકો, એવું પણ લાગે છે. આવી શાયરીઓ મૂકશે ને, ગૂગલ મેપ વાળો વાંચી જાય ને તો એને એમ કહી જાય કે ભાઈ મેં ખોટું મેપ બનાવી દીધું. ભાઈ આ પ્રેમ છે સાહેબ. એવી ઇન્જર્ડ માણસ આવી ગયા છે, બરાબર. આફ્ટર આઈસીટી ચાલુ કરો ને યાર. આંગળીઓ તો બતાવો તમારી. મળી ગઈ છે. હું ચાલુ કરાવું તમારે? સીઝન બોલતી રમવાનું હવે. હા, અને તમને મહિનો આરામ, દો ચાર અટકી જાય ને એનો પકા ભાંગી જ જવી જોઈએ. તમને મહિનો આરામ કીધો છે એવું સાંભળ્યું મેં કાલે. હે તો 1 મહિનો ક્રિકેટ રમવાનું નહીં એવું કીધું. આંગળી કેવી વળી ગઈ છે. તો ફાઇનલી ભાઈ આજે બહુ દિવસ પછી, બહુ દિવસ એટલે બહુ અતિશય ટાઈમ થઈ ગયો મારે અહીંયા આવે, બરાબર છે. ને શોપ પર સીરુભાઈ ફેશન ફેક્ટરી બોપલના આઉટલેટ પર હું આજે ખાસા સમય આવ્યો છું, બરાબર. ને આવું જરૂરી છે ભાઈ, આટલા દિવસથી આવતો નહોતો. એનું કંઈક રીઝન હતું કે હું ટુર્નામેન્ટમાં બિઝી હતો. ચલો આજે જઈશું દુકાને. લવલી, તમે આમ નામ છે ને કોકને જીવતા મારી નાખો, ખબર તમને? આપતા શરમ તો કરી જા, પેલા વાત તો પૂરી સાંભળ કે હું છે હું નહીં. કોઈક સારા એક્ટર ની તો તમે પથારી ફેરવી નાખો ને. અરે પણ પૂરી સાંભળ કે કોને અલવિદા કીધું છે? જગત ને અલવિદા થોડું કીધું તું. શરમ કરી જા, શરમ કરી જા. હું હમણાં બોલે અહીંયા કે આ વ્યક્તિ માટે લવલી આવું કીધું, તેના કોઈ ફેન જોતા હે તો તારા કમેન્ટો કરીને તને પ્લે કરી નાખશે ને. હે લવલી, તો શું કરે? શું વધુ નહીં ભાઈ, હાલો. સો ફાઇનલી બોપલથી હું રિટર્ન નીકળી ગયો છું જીટુબી બાજુ જવા માટે, પણ વચ્ચે ઘરે જાઉં છું. એનું રીઝન એ છે કે મને બહુ જ ભૂખ લાગી છે. મેં સવારનું ચા પીધી હતી એ જ, ને પછી કાંઈ ખાધું નથી. બપોરનું ખાવું કરતો હતો, પણ વાગી ગયા છે 9. એટલે હું પહેલાં જમી લઉં અને પછી જઈશ જીટુબી, બરાબર છે. કેમ કે થોડું કામ છે મારે, શોર્ટ આઉટ કરવું પડે એમ છે. સો હું પહેલાં ખાઈશ અને પછી શોપ પર જઈશ. સો બોપલ બહુ દિવસ પછી આંટો માર્યો, અને તમે બધા ભૂલી ના જાઓ કે ભાઈ બોપલમાં શોરૂમ છે, અને બોપલના શોરૂમને તમારે સપોર્ટ કરવાનો છે.
ને તમારા ફેમિલી ફ્રેન્ડ્સ જો કોઈ બોપલમાં રહેતા હોય તો જણાવવાનું ના ભૂલતા. અને 1-2 દિવસમાં તમારા માટે એક સરપ્રાઈઝ પણ છે. ફરી એક વસ્તુ તમારા બધાના માટે હું કરવાનો છું, બરાબર છે? સો એમાં એક મજા આવે એવી વસ્તુ છે. સો અત્યારે જાઉં છું ઘરે, થોડી વાર બાળીને હેરાન કરીશ, ખાઈશ અને પછી વાપસ ચીટોભાઈ. સો લેટ્સ ગો. એઆઈ વોઇસ તો નહોતો ને? क्या क्या बोला तूने? એઆઈ વોઇસ તો નહોતો ને? કેમ? ઉલ્લુ બનાવે તો કોણ મને? કોણ તને કોઈ બનાવે? તારો અવાજ કાઢી એટલી તાકાત છે કોકની? હે બાડી? તારો અવાજ કાઢીને પછી એવું કહે. પણ એટલી તાકાત છે કોઈની? હે 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 હા હા કોની તાકાત છે એટલી? એઆઈ એ આઈ કોણ આઈ? ઓહો સબ રેડી હે. હા નીચે સબ ફિટ ખવાઈ ગયું છે ગાઈઝ અત્યારે. ઓ ભાઈ સાબ શું છે બાડી? હું બોટલો ને બોટલો પાડું છું લા. some of your favorite thing in my hand. વોટ યુ હેવ? Yes. બહુ બધું છે યાર, મને ગમે છે એવું તો. તું ગમે છે પણ તું તારા હાથમાં નથી, તું મારા હાથ. કોઈના હાથમાં નથી. મારા હાથ. તું તો કોઈના હાથમાં નથી. અત્યારે બાડી શું છે બતાવ. હિન્ટ અપ. ચોકલેટ. ઓ રફેલો. थैंक यू. एक तेरा एक मेरा, ये सब बराबर. अगर नहीं मांगता तो ये रहा कैलकुलेटर, कैलकुलेट करके देख ले. લાય એ લાય બાડી તેમાં ખાઈ જા. हजी अच्छे. ખબર છે મને. ટેન્શન ન કો લે, मैंने देखा है. थोड़ी ड्राई कैसे दे? સલોની આવી ને આપણા ઘરે તો ડબ્બામાં મૂકી હતી મેં. હા જોઈ હતી. એટલે જે દિવસે મેં મૂકી ને બીજા દિવસે ડબ્બો આડાવડો હતો એટલે મને ખબર પડી ગઈ કે તે જોઈ લીધી છે, બરોબર. તો આઈને સીધી ફ્રીજ ખોલ્યું. ફ્રીજ ખોલીને સીધી કહે કે ઈ વાવ રફેલો. મેં તો મહેરબાની કરજે, ઈ કિશનની ગણેલી હશે, ઈ મૂકી દે, ઈ ના આરતી બાકી તાર જે ખાવું એ ખા. મને કે ના મને તો આજ ભાવે. મેં તો ઈ નહીં આપું. એ નહીં મળે. તું એમ કહીશ ને કે ભાઈ આ ખાઈને હું મરી જાઉં તોય નહીં આપું, આ નહીં આપું. બધા કિશનની બહુ ફેવરેટ છે. પછી મેં નો દીધી. તમારો ગુંડો હશે આડે ગણેલું હોય. ગુંડી તું છે ઓકે. ધોળાઈ ગઈ. ખાઈ જાને હવે હાલ જલ્દી. આ આનંદ અતિ આનંદ હેંગે. ઓકે ગાંડી હું હવે ખરા આગળ કર. નથી. હવે સાફ થઈ ગયા. મ્યુઝિક નો આનંદ લો છો. કોણે કર્યું આ બધું? દીદી કોણે કર્યું આ બધું જીગુભાઈ? એલા ભાઈ સાહેબ યાર ભૂલ થઈ હોય તો કહી દો તમે જયભાઈ. દાંત કાઢું વાહ માર લે બે ચાર માર લે. આ રહેવા દો. ઘરે સુઈ જતા હતા, અહીંયા આયા એક તો. એ નહીં આ છેલ્લી. જયભાઈ આવું કરાય? પેલું તમારી પેલી પાછળ તૂટી ગઈ હતી ત્યારે તમને કોઈ આમ કઈ અહીં છાતી માર્યું હોત તો કેવું થાત? તમે આવું કરો છો યાર. પટ્ટી લઈને જ કરો. નહીં તને આવું કઈ હાથ તો મિલાય. કરીને બોલાવજો. હાથ તો એ જીગુભાઈ જોડે હાથ તો મિલાય. હમણાં મિલાય તો. ઓ ભાઈ પાછા હાથ બહાર આવી ગયું. સર તરસ પણ લાગી છે, પીપી કરવા પણ જવું છે અને જવું સર. ભાઈ આપણે ટીશ્યુ પેપર ગોબી થઈ ગઈ છે તમને મળ્યા ભાઈ બીજું ભાઈ ટીશ્યુ પેપર મંગાવો વેટર જોડે. ને એવું હવાર નાઈ લી. અમારો ગેમ પ્લાન હતો અમારો ટીશ્યુ પેપર વાળો. તમે નહીં પેલું જો પેલું પકડ્યું મીઠા ડબ્બો. ના મીઠા ડબ્બુ પકડીને મૂકીને તમે ડાયરેક્ટ ટીશ્યુ પેપર મંગાવો. તમે જીગુભાઈ કામ કરો, બીજું ભાઈ જોડે આમ કહીને હાથ મિલાવો અને પછી તાત્કાલિક ટીશ્યુ પેપર માંગો. હાથ ખરાબ થઈ ગયા. જયકી જુબાની કે સાથ અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે. ક્યાં જવું જયભાઈ? દાલ પકવાન ખાવાની ઈચ્છા जय की जुबानी नहीं, जय की जुबान से. જય કી જુબાન સે. जय की जुबान से मेरे गाइस को 2 लाइन सुना दो. In the house. guys. इन द हाउस जय इन द हाउस उसके गाइस. अलावा उसके उसके अलावा अलावा જય કી જુબાની સે. અચ્છા તમને ગમી હતી ને પહેલા દિવસે એ જ હા line હા હતી. હા રેડી રેડી રેડી. એનું ખાલી વિચાર લો એ શું હતું. કે હે બજરંગબલી, મારા કેસનો વકીલ પણ તું અને ન્યાયાધીશ પણ તું. કે હે બજરંગબલી,
મારા કેસનો વકીલ પણ તું અને ન્યાયાધીશ પણ તું. જો વકીલ બનવું હોય તો મારી બાજુ બોલવાની તાકાત રાખજે, અને જો ન્યાયાધીશ બનવું હોય તો મારા વકીલને કોર્ટમાંથી હસતો બહાર કાઢજે. मजा आया. વાહ વાહ. આ સહી તો બહુ કડક લખ્યું અને લાસ્ટ લાઈન કઈક એવી હતી કે ડિફિકલ્ટ કંઈક લખ્યું હતું બહુ જેમિસ. ના એક જેમિસ, આપણે એવું મૂકી દેજે, જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલના હૈ. नहीं. હા એવું મૂકી દેજો ભાઈ. પણ હું છે ને જોઈ લો. હા જોઈને જ બોલું એટલે વધારે મજા આવશે. બહુ મજા આવે. ભાઈ એક જ સેકન્ડ. યસ Guys, વેટ એક second. ગાઈઝ એક સેકન્ડ. યસ ઓન ટુ ધ ફ્લોર. યસ હા કે હે બજરંગબલી, મારા કેસનો વકીલ પણ તું અને ન્યાયાધીશ પણ તું. જો વકીલ બનવું હોય તો ચુકાદો મારી તરફ ખેંચવાની જવાબદારી તારી, ને જો ન્યાયાધીશ બનવું હોય તો મારા વકીલને કોર્ટમાંથી હસતો બહાર કાઢવાની ફરજ તારી. બાકી જો હવે મુદત પડશે તો તારો આ નિર્દોષ રડશે. જય બજરંગ. Guys, do follow us on Jai Ki Zuban Se कोई तरीका है भीख मांगने का? official page. જય વાધવાણી. Jai Wadhwani, I write here, you feel there. कैसा फिर मारने का आएगा तू ક્યાં વાત હે ભાઈ, ક્યાં વાત હે. તો જયભાઈના મોઢેથી તમને સરસ લાઈન સાંભળવા મળી, અને આજના દિવસ માટે આટલું જ. આ વિજુડોન આગળ જઈ રહ્યા છે લાલ મકવાન ખાવા માટે. આવી જ રીતે તમારા બ્લોગમાં મને નાની ફીચરિંગ મળતી રહે. અરે ભાઈ સાહેબ, ભગવાન માતાજીના ચરણોમાં દિલથી પ્રાર્થના. અમે તમારા જીવનમાં ફીચરિંગ કરીએ છીએ ને એ જ બહુ મોટી વાત છે. આહાહાહા. તો ભાઈ સૌભાગ્ય અમારા કે અડધી રાત્રે જો કિશનભાઈ ના બ્લોગમાં ફીચરિંગ મળતું હોય, આનાથી વધારે મોટું અને મહત્વનું પ્રમોશન શું કહેવાય? ક્યાં વાત. Good night, guys. ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે. ક્યાં વાત.